सूरत अमरोली H2 कोसाद आवास में हनुमान मंदिर के पास एक महिला का शव बोरी में बंधा हुआ मिला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सफाईकर्मी को सफाई करते समय ये पैकेट मिला। जांच के बाद महिला का शव पैकेज के अंदर मिला। उसके हाथ पैर बंधे हुए थे। अमरोली पुलिस और सूरत क्राइम ब्रांच ने इस मामले की जांच के लिए अलग अलग टीमें गठित की। महिला का नाम हमीदा खातून है। 55 वर्षीय महिला के लापता होने की शिकायत मोहम्मद परवेज ने अमरोली पुलिस स्टेशन में दर्ज कराई है। जब पुलिस ने परिवार के सदस्यों से पूछताछ की तो उन्हें संदेह हुआ। महिला को बांधने के लिए इस्तेमाल की गई उसी प्रकार की एक और रस्सी बेटे के घर से भी मिली। पुलिस ने इस संबंध में महिला के बेटों से कड़ी पूछताछ की। फिर पुलिस को पता चला कि महिला की हत्या मोहम्मद परवेज और उसके बड़े भाई की पत्नी शबाना ने की थी। परवेज का अपने बड़े भाई वसीम की पत्नी और भाभी शबाना के साथ प्रेम संबंध था। उसकी सास परवेदा की मां शबाना से अक्सर झगड़ा करती थी। इसके अलावा इस प्रेम संबंध को लेकर भी झगड़े होते थे। फिर परवेज और शबाना ने हत्या की योजना बनाई। इसलिए शबाना ने बिहार से अपने पिता फिरोज आलम को फोन किया। फिर बेटे, बहू और बहू के पिता ने मिलकर उस महिला का गला घोंटकर उसकी हत्या कर दी। 10 तारीख को महिला की हत्या करने के बाद उसके बेटे फिरोज ने उसके शव को एक दिन तक घर में रखा। फिर उसके हाथ पैर बांधकर उसे एक बैग में भर दिया। हत्या के बाद शबाना के पिता फिरोज आलम बिहार भाग गए। हालांकि पुलिस ने घटना के कुछ ही घंटों के भीतर शबाना और महिला के बेटे परवेज को गिरफ्तार कर लिया। इसके अलावा पुलिस ने स्थानीय पुलिस के साथ मिलकर फिरोज को बिहार के पटना रेलवे स्टेशन से गिरफ्तार किया। दूसरी ओर पुलिस को फिलहाल फिरोज आलम और मृत महिला के बीच संबंध होने का संदेह है। सूरत से ब्यूरो रिपोर्ट। ईडब्ल्यूएस आवास के पास एक बैग में प्लास्टिक की बैग में ઘરના જ લોકો છે મતલબમાં એનું લખવું પેલા જે સાસુ અને એટલું લેવાય રેવનનું લખવું અને નાનો દીકરો અને મોટા ભાભીનું લખવું એટલે એ હત્યાનું કારણ માં બની માને ખબર પડી ગઈ એટલે એની માને મારી નાખી કે હવે બધાને થઈ જશે જી સર। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક્ટ મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક્ટ ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમરોલી પોલીસની ટીમ અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ ગયેલ છે એ બાબતની જાણવા જોગ એન્ટ્રી મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરેલી હતી। વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને બધું તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેજ જેણે પોતાની માં ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટા ભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખી પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે આ બંનેના ઇન્ટ્રોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ
ત્રણ આ ગુનાના મુખ્ય આરોપી હતા. ત્રણ પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે. હત્યા કરવાનું મુખ્ય કારણ શું હતું? એક એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે, જેના મોટા દીકરા, અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી. અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ ચાલુ છે. સ્પેશિયલ જે મર્ડર કરવા જે વ્યક્તિ આવ્યો હતો, એ સ્પેશિયલ મર્ડર કરવા જ આવ્યો હતો કે કામથી? એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એને પરવેઝને 2 દિવસ પહેલા કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે, અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. એટલે હત્યા કરવાનું કારણ કે એમના જે પ્રેમ પ્રકરણ ખબર પડી ગઈ અને એની દીકરી કહી દીધી એટલા માટે? હા, પ્રેમ પ્રકરણના કારણે. દીકરીના પ્રેમ પ્રકરણ? દીકરીનું પ્રેમ પ્રકરણ અને કદાચ એનું પણ પોતાનું પ્રેમ પ્રકરણ મરનાર લેડી સાથેનું. આ જે પરવેઝને ત્યાં ફિરોઝ આલમે આવતા પહેલા કીધું હતું કે હું મર્ડર કરવા તારી માને મારી નાખવા માટે જ આવું છું. પછી હત્યા કેવી રીતે કરી છે? ગળાથી દોરીથી ગળું દબાવીને. અને લાશ સગે વગે કરવાનો પહેલેથી પ્લાન હતો? આ લાશ સગે કરવા માટે એ લોકોએ ઘરમાંથી ત્રણેય ત્યાં જે ચીંદી હતી એનાથી હાથ પગ એમના મરનારના દીકરાએ, એમની મોટા દીકરાની વહુ અને ફિરોઝ આલમ, એ ત્રણેય ભેગા થઈને લાશને હાથ પગ બાંધ્યા, પોટલામાં નાખી, પોટલું બાંધી. ફિરોઝ આલમ એકલો જ એ પોટલું ઉપાડી અને બહાર ઘરથી થોડે દૂર જઈને મૂકીને જતો રહ્યો હતો.